જો ત્યારે આપણે આવી ગયા છીએ રસોડામાં અને રસોડામાં મસ્ત મસ્ત સુગંધ આવી રહી છે. ટાટાણા એલા રીટા ક્યાં ગઈ? રીટા રીટા એલા આ રે મસ્ત સુગંધ આવે. શું છે આ? મેં કીધું માવો કીધું બનાવ્યો શું? માવો આવો હોય ને. હું બહાર હતા ચેસ રમતો હતો અને સુગંધ આવી જોરદાર. મારેથી રહેવાનું નહીં એટલે કીધું રસોડામાં એક આંટો મારતો. આમ તો એવું લાગ્યું ક્યાંક કોઈ કંઈક બનાવતા હોય ને એવું, પણ પછી મને એવું થયું કે આપણા રસોડામાં જોઈ આવું શું બને છે, શું ચાલે છે, શું છે મેનુ. બહુ મોટું છે. મમ્મીને ડાયટ કટાવી એટલે એમને શીરો ને એવું ખાવાનું કીધું છે. એમના માટે શીરો બનાવ્યો છે. મારી લતાબેન માટે બટેટાનું શાક બનાવ્યું. તમારા માટે મગનું શાક બનાવ્યું અને ખીચડી બનાવીએ છીએ અને રોટલી બનાવવાનું. અને ઓલું હમણાં કંઈક પાર્સલ લાવ્યો હતો હું નાસ્તાનું. તમે નાસ્તા પાર્સલ લાવ્યા હતા ઢોકળા અહીંયા રહેજો એટલે રાખ્યા છે તમારે આટલું. ચાલે મારે ખાલી ચાખવાનું. તમારો ઉપવાસ છે એટલે મેં લતાબેન જ ખાઈ લીધા. મીઠું એમ આપણે એવું બહુ ખાવા પીવાનું લાય હોય નહીં કે આ જોઈને ઓલું છે જમી લેવાનું જોઈએ. હા પણ એમ કે આ ખાવું ને ઓલું ખાવું ને સારું સારું ખાવું એવું નહીં. એમ શાક રોટલી હોય એટલે બધું આવી જાય. બોલો બીજું. બસ કઈ નહીં, જો રસોઈ બનાવી નાખી છે વહેલા વહેલા, કેમ કે ચકુબેન ને આવ્યા છે ને એમના સાસુ ગુજરી ગયા પછી ટેલર આવ્યા છે. એ આવ્યા છે કાલના સવારે તેડ્યા હતા પણ સવારે મમ્મીની મજા નહોતી, પેટ ઘટાડવા જવાનું હતું એટલે જવાનું નથી. એટલે અત્યારે થોડીક વહેલા રસોઈ બનાવી, કેમ કે થોડીક વહેલા રસોઈ બનાવી વહેલા જમીન નવરા થઈ જાય તો ચકુબેન ને જવાનું છે બધા, એટલા માટે વહેલા રસોઈ બનાવી છે. હજી તો કંઈક 7:15 જ થયા છે, રસોઈ બની ગઈ છે. રોટલી કરવાની છે હમણાં કરી નાખું. બોલો બીજું. બસ બીજું ભાઈને પરસેવો ફૂલ વળ્યો છે, ઉનાળા જેવું લાગે છે, ચોમાસું છે પણ ફેન કરી નાખો ચાલુ. અને બહાર જો મહેમાન કંઈક ટક ટક કરે. શું મેં તો શું લેવું? ડાળિયા પાક ઠીક લોલીપોપ. મેં ડાળિયા પાક ક્યાં છે? શું લેવું મેં તો તારે? હે શું લેવું મેં તો? શું લેવું? ક્યાં છે? શું મમ્મી કેમ છે? ડાયટ કટાય એમ ને? સારું છે ને હવે તો વાંધો નહીં. ખબર એ ન પડીને કાઢ લીધી નહીં. 3 જનરેશન જો મેં તો 3 જનરેશન 1 2 3. શું થયું? હાલે તો આમાં જો તો આમ જો તો મેં તો આમ જો હાલે શું કરે? હાલ તાર શું લેવું અંદર? હાલ હાલ શું લેવું? હાલ લોલીપોપ ક્યાં છે? હાલ બતાય તો મને. હાલ મેં તો શું લેવું તારે? ક્યાં છે? ક્યાં પણ કઈ જગ્યાએ મને બતાય? ક્યાં છે? અહીંયા આમાં આમાં રે જોઈ જો આમાં હોય તો ડાળિયા પાક કે લોલીપોપ કે ખબર નથી પડતી. જેલી આપું ને મીતુ તો લોલીપોપ તો નથી આમાં. લોલીપોપ નથી. ચોકલેટ આપું ને? અરે આ એકલેર આપું. હાલો બસ મમ્મીને દેજે હો, ખોલી દે. 75 years later. જો ત્યારે આ તારીખ થઈ ગઈ છે 11/8/2025 સોમવાર. અને સુવિચાર છે આજનો, નીડર પણ અહિંસક વ્યક્તિ પ્રભુની નજીક હોય છે. અને ટૂચકો છે, તલના તેલમાં હિંગ નાખી ઉકાળીને કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટે છે.
અને સનના વાગી ગયા છે 7:45. દીવાબત્તી થઈ ગયા છે અને બધા બેઠા છે બહાર. અને એક પર્સન તમને મળાવું. કરેટા શું જ ચાલે છે? મસ્ત મસ્ત સુગંધ આવે છે. શું જ છે મેનુ? બન્યો છે દાળ ભાત, સુકી ભાજી, રોટલી. રોટલી બનવાનું ચાલુ છે, પછી જમી લઈએ. ઘણા ટાઈમે કિચનમાં દેખાણા આપ. 3 દિવસ થયા, ઘણો ટાઈમ થયા. 3 નહીં, શનિવાર ગઈ, શનિ રવિ ને સોમવાર તો આવી ગઈ 2 દિવસ. 2 દિવસમાં ઘણા ટાઈમ થઈ ગયો. શું ચાલે છે? ઓફિસ જવાનું હતું એટલે મેં કીધું જાઉં, નહીં તો હમણાં રોકાવાનો વિચાર હતો. એમથી સાતમ આવે એટલે પાછું 2-3 દિવસ જવું પડશે. રજા હોત તો હારે હારે રોકાઈ જાત. સોમવાર છે ને હું રહી છું ઉપવાસ અને માથું ચડ્યું છે ફૂલ. પણ તારે ઉપવાસ નહીં રહેવાનો. કેમ? ટ્રાવેલિંગ ને એવું કરતા હોય ને એ લોકોનો ઉપવાસ ન રહેવાય. એવું? હા, તમારે તરાને જમી લેવાનું હોય. શનિવારે એવું થયું, પૂનમ હતી ને તો એટલું માથું દુખતું, એટલું માથું જમીન પછી પડ્યું મને. પણ હું શું કહું છું, ટ્રાવેલિંગ કરતા હોય ને એ લોકોનો ઉપવાસ ન રહે. પૂનમ ને સોમવાર હું રહેવા જ છું તો શું કરું? પણ નહીં રહેવાનું તો હવે એમ. અને આ વખતે શ્રાવણ મહિનાના 3જો સોમવાર આવ્યો કે બીજો? બીજો, 3જો હશે આમ તો. બીજો 6 તારીખ થઈ. ના, એટલે આ મહિનાનો બીજો, 3જો હશે. ત્રીજો શનિવાર, સોમવાર બીજો જ તે. 3જો. 4મી તારીખે પહેલો હતો. પણ એ તો આ મહિનાનો બીજો પહેલો ને ઓલા મહિનામાં જાય ને. શ્રાવણ મહિનામાં. હા એમ. હા, 3 7મા મહિનામાં એક આવે. 3 સોમવાર વયા ગયા શ્રાવણ મહિનાના, પણ હજુ મહાદેવના મંદિરે નથી જઈ કે છે. આપણે ગયા હતા અહીંયા સ્થાપના કરી, અહીંયા ભૂલી ગઈ. ત્યાં ગયા હતા. હા, તે મંદિરે તે નવું મંદિર એટલે જ કર્યું છે. આપણે દર્શન કરવી છે બરાબર, નવું મંદિર એટલે કર્યું, પણ ઓલા મંદિર જે આપણે દર્શન કરવા જાય છે ને, ઓલું ભાઈ નથી મંદિર અવધેશ્વર મહાદેવ. અવધેશ્વર મહાદેવ, અહીંયા નથી જઈ શકતા. બોલો, એટલો ટાઈમ નથી મારે, હું એટલી બિઝી થઈ ગઈ છું. બિઝી થઈ ગઈ છું, બિઝી. ના જે જો ઓફિસ થી આવી ફ્રેશ થઈને કિચનમાં આવી તો બહાર જાઉં ત્યાં હજી. હા. બોલો બીજું. બસ કઈ નહીં, જો રોટલી થાય એટલે જમી લઈએ. પરસો વળે છે ફૂલ. અહીંયા વરસાદ આવી ગયો. અહીંયા વરસાદ હતો ને, લીમડી ટીપુય વરસાદ નતો. અરે કાલ તો અહીંયા વરસાદ જોવે એટલે. હા, અહીંયા ટીપુય વરસાદ નહીં. ઓલી નળી લાંબી કરેલી ને તે મોટર ચાલુ હોય ને કેમ ફોર્સ આવે, એવો ફોર્સ આવે નળીમાં પાણીનો. કઈ વરસાદ અહીંયા લીમડી કઈ વરસાદ નતો, કઈ નહીં. ભૈરુડો પડી, મેં કીધું આ પડશે લો, કાંઈ પડ્યો નહીં. બફારો એવો હતો કાલ. આજે કેટલી ગરમી છે, જો હું પલળી ગઈ છે, નાઈ ગઈ પડશે. ગરમી તો મળતી જ નથી ને, ગમે એટલો વરસાદ આવે ને તમારે. બોલો બીજું. કઈ નહીં, બીજું હું કઈ નહીં. તો ચાલો બધાય જમવા વાર છે ને હજી થોડીક. ના રે ના, 2-3 રોટલી કરી લો એટલે જમવા. હા, તો ઘડી કરીને આવજો બધાય. 2-3 રોટલી થઈ જાય ભાઈ.